अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशुभूषिता मूर्ति पदवाद्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तमाम। श्री वल्लभाधीश की जय। सावधानता से पधारिए कृपानाथ। श्री ब्रजजीवन लाल प्यारे की जय। श्री द्वारकेश लाल प्यारे की जय। श्री पुरुषोत्तम लाल प्यारे की जय। श्री अनुग्रह लाल प्यारे की जय। जय हो। जय हो। तालीना गड़गड़ाटथी વધાવશો વાલા વૈષ્ણવ। આજના કાર્યક્રમને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ ગૃહાધિપતિ પરમ પૂજ્યપાદ ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી તેમજ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ યુવરાજ પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ શ્રી એવं આપ શ્રીના લાલન ચિરંજીવી શ્રી અનુગ્રહ કુમારજીના સાનિધ્યમાં આ અલૌકિક કાર્યક્રમ રાખેલ છે। परम पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेशलालजी महाराज श्रीना श्रीमुखे श्रीनाथजी चरित्रामृतनु दिव्य आयोजन संवत 2075 ना चैत्र सुद 9મી એટલે કે આજનો દિવસ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય મહામહોત્સવ ને રવિવાર તારીખ 14/4/2019 થી ચૈત્રવદ એકમ ને શનિવાર તારીખ 20/4/2019 સુધી આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। तो आ समग्र महोत्सव लाभ लेवा समस्त वल्लभी सृष्टि ने पधारवा भावभैरू आमंत्रण छे। तेमज चैत्रवद एकम ने शनिवार तारीख 20/4/2019 ना रोज श्री ने 56 भोग बड़ो मनोरथ अलौकिक प्रसंग संपन्न थशे। तो समग्र आयोजन नी रूपरेखा आ रीते छे। वाला वैष्णव श्रीनाथजी चरित्रामृत नो कार्यक्रम चैत्रवद रामनवमी रविवार तारीख 14/4/2019 थी चैत्र सुधी पूनम ने शुक्रवार तारीख 19/4/2019 सुधी वक्ता तरीके परम पूज्यपाद गोस्वामी 108 श्री द्वारकेशलालजी महाराज श्री रसमय शैली में श्रीनाथजी चरित्रामृतनु रसपान करावशे। समय रात्रे 8 થી 11 सुधी राखवामां आव्यो छे अने वचनामृतनु स्थळ रिद्धि सिद्धि फार्म सीमाड़ा केनाल BRTS रोड सूरत। तो खास वैष्णव आजना कार्यक्रम ने रूपरेखा अंतर्गत अपना मंगल कार्यक्रम ने आगळ वधारीशुं। आप श्री ने मालाजी अर्पण करशे। मनसुखभाई लालजीभाई पाचाणी ने विनंती करीश के तेओ स्टेज पर आवशे। नरेशभाई मनसुखभाई पाचाणी वंडावाड़ा आचार्य ने मालाजी अर्पण करवा स्टेज पर आवशे। भनुभाई मोवलिया ने विनंती करीश। पोपटभाई पाचाणी वंडावाड़ा, हीरजीभाई कानाणी देवड़ावाड़ा, सुरेशभाई सिमरण, नितिनभाई रादड़िया बोराड़ावाड़ा, हरिभाई लाखाणी तरवड़ावाड़ा, छगनभाई वेकरिया रफाड़ावाड़ा, नरेश कुमार सरदारा, किशोरभाई लाखाणी तरवड़ा, कनुभाई कातरोड़ी अने जयसुखभाई खड़काड़ावाड़ा आचार्य ने मालाजी अर्पण करवा स्टेज पर आवशे।
આ બાજુ માલાજી અરવિંદભાઈ આ બાજુ ઉભા રહી જાઓ. ફરીથી નામ બોલું છું. મનસુખભાઈ લાલજીભાઈ પાચાણી, નરેશભાઈ મનસુખભાઈ પાચાણી, ભનુભાઈ મોવલિયા, પોપટભાઈ પાચાણી, હિરજીભાઈ કાનાણી, સુરેશભાઈ સિમરણ, નીતિનભાઈ રાદડિયા, હરિભાઈ લાખાણી તરવડા, છગનભાઈ વેકરિયા, નરેશકુમાર સરદારા, કિશોરભાઈ લાખાણી, કનુભાઈ કાતરોડી અને જયસુખભાઈ ખડકાળા. અને ખાસ આ જેમના મેદાનની અંદર આપણે અલૌકિક આનંદ આપણે લેવાનો છે એવા વિપુલભાઈ રિદ્ધિ સિદ્ધિ ફાર્મના સંચાલકને વિનંતી કરીશ. અલ્પેશભાઈ રીબડિયા આચાર્ય તને માલાજી અર્પણ કરવા સ્ટેજ ઉપર આવશે. અને કેતનભાઈ અને શંભુભાઈ રિદ્ધિ સિદ્ધિ ફાર્મના સંચાલક વિપુલભાઈ, કેતનભાઈ અને શંભુભાઈ. અને ખાસ અમારી કમિટીના યુવાન એવા કાર્યકર્તા અને તન મન ધનથી સાથ સહકાર આપે એવા નટુભાઈને ખાલપરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે. વાલા વૈષ્ણવો, આપણે તારીખ 20/4/2019 ચૈત્રવદી એકમ ને શનિવાર ના રોજ 56 ભોગ બડો મનોરથના દર્શનનો સમય સાંજે 4 કલાકે વ્રજવિલાસ હવેલી મનસુખનગરની બાજુમાં પેટ્રોલ પંપની સામે સીમાડા નાકા, નાના વરાછા, સુરત. અને એ જ દિવસે જાહેર જનતાને જાહેર આમંત્રણ છે. મહાપ્રસાદ એ જ દિવસે સમય અને આ સ્થળ આ રિદ્ધિ સિદ્ધિ ફાર્મ ની અંદર જ મહાપ્રસાદ લેવાનો અલૌકિક કાર્યક્રમ રાખેલ છે. તો દરેક વૈષ્ણવ ખાસ તન મન ધનથી સાથ અને સહકાર આપવા ખાસ વિનંતી છે. આવો અલૌકિક કાર્યક્રમ નરેશભાઈ સરદારાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવશે આચાર્ય ચરણને માલાજી અર્પણ કરવા. વાલા વૈષ્ણવ, આચાર્ય ચરણની આજ્ઞાથી, કારણ કે સમયની પાબંદી આપ સર્વેને ખ્યાલ છે કે આચાર સંહિતા પણ લાગી જવાનો સમય પણ છે, એટલા માટે થોડા સમય થોડો છે ને આપણી પાસે વેશ જાજા છે. આચાર્ય ચરણે આજ્ઞા કરી કે આટલા સમયની અંદર મારે શ્રીનાથજી ચરિત્રામૃત પૂર્ણ કરવું છે, પણ કેમ કરીને કરીશ, પણ જે આપની કૃપા થશે એટલે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ આપ જ છો. આપ જ આ કાર્યક્રમને પૂર્ણ કરશો અને કરવા વાળા પણ છો. તાલીઓના ગડગડાટથી વધાવશું અને આપ સર્વે વૈષ્ણવો દ્વારા હું આચાર્ય ચરણને વિનંતી કરીશ કે વ્યાસપીઠ ઉપર આપ પધારો અને વચનામૃતની રસધારા વહેડાવો. ભીષમ શોભયા નિત્ય સેવિતમ
चक्रादि घनश्यामं चतुर्भुजम् नमामि श्रीबालकृष्णम् यशोदोत्सङ्गलालितम् पूतना सुपयः रक्षिता शेषबालकम् प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय श्रीगोवर्धननाथ पादयुगलम् हैयं गवीना प्रियम् नित्यं श्री मथुराधिपं सुखकरम् श्रीविठलेशं मुदा श्रीमद्वारवतीश गोकुलपते श्रीगोकुले विभो श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठलं गिरिधरम् गोविन्दरायान्वितम् श्रीमान् बालकृष्ण गोकुलपति नाथं रघुनाथस्तथा एवं श्री यदुनायकं किल घना श्यामं च तद्वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीय प्रभुश्च स्मरे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे
श्रीकृष्णाय वयं नुमः। पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। मङ्गलं द्वारिकाधीश श्रीलाल प्रभु मङ्गलं। मङ्गलं वल्लभाधीश मङ्गलं विठलेश्वर। मङ्गलं हरिदासस्तु मङ्गलं श्रीकृष्णप्रिया। मङ्गलं व्रजभूमेश मङ्गलं कोटिमङ्गलं। मङ्गलं कोटिमङ्गलं। मङ्गलं कोटिमङ्गलम्। बोलिए श्री धीश की जय। गोवर्धन नाथ की जय। श्रीलाल जी प्यारे की जय। लिंगड़ मल्लाल प्यारे की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। गिरिराज धरण की जय। वल्लभाधीश की जय। गोसाई जी परम परम दयाल की जय। भागवत भगवान की जय। વલ્લભ પુષ્ટિ પરિવારના આપ સૌ મારા આત્મીયજનો સ્વજનો શ્રી ધીંગડમલલાલજી પ્રભુ વ્રજવિલાસ હવેલીમાં પાઠ પધારે ત્રીજા મંગલ વર્ષમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે અને આજનો દિવસ પણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યનો ઉત્સવ. આજના ઉત્સવની આપ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ. ભગવદીઓએ ગાયું હમારે મદન ગોપાલ હે રામ. પ્રભુના પૂર્ણ પુરુષોત્તમ અવતાર, વેદ શાસ્ત્રની મર્યાદાઓનું પાલન કરવા માટે અને મર્યાદાઓનું પાલન કઈ રીતે કરવું એ સંસારને બતાવવા માટે પ્રભુનો અવતાર છે. પણ આ મર્યાદા પુરુષોત્તમ અવતારમાં પણ પ્રભુએ કેટલાક પુષ્ટિ કાર્યો કર્યા છે. ભક્તના ઉદ્ધાર માટે, ભક્તને સુખ દેવા માટે, ભક્તને આનંદ પ્રદાન કરવા માટે ભગવાન જ્યારે મર્યાદાઓનું પણ અતિક્રમણ કરે અને અનુગ્રહની વૃષ્ટિ કરે ત્યારે ભગવાનની પુષ્ટિ કહેવાય છે. શબરીના હેઠા બોર ભગવાન આરોગ્યા. શબરી ભીલ જાતિની છે, ભગવાન ક્ષત્રિય કુલમાં પ્રગટ થયા છે. પણ એ ભક્ત હૃદય વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યું છે કે એક દિવસ મારા શ્રી રામ ચોક્કસ મારી ઝૂંપડીએ પધારશે. દ્રઢ વિશ્વાસ છે અને પ્રભુ પધારશે તો એનું સ્વાગત કઈ રીતે કરીશ? દરરોજ બોર ચૂંટીને લાવે ને કદાચ કોઈ બોર કડવું હોય તો પ્રભુને પરિશ્રમ થાય, પ્રભુના સુખનો વિચાર કરી ચાખે અને મીઠા બોર સાચવીને રાખે અને એના હેઠા બોર પ્રભુ રોગ્યા.
એની ભક્તિનો પ્રભુએ સ્વીકાર કર્યો, એ પુષ્ટિ કાર્ય થયું. પ્રભુ અહીંયા મર્યાદા તોડી છે. અહિલ્યાનો ઉદ્ધાર કર્યો. અહિલ્યા ગૌતમ ઋષિની પત્ની છે, બ્રાહ્મણ સ્ત્રી છે, અને વેદની મર્યાદા છે કે ચારેય વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. અન્ય વર્ણોએ બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરાય, પણ બ્રાહ્મણને પગ ન લગાડાય. પથ્થરના રૂપમાં પ્રભુની પ્રતીક્ષા કરી રહી છે કે ક્યારે મને પ્રભુના ચરણ રજનો સ્પર્શ થાય અને પથ્થરમાંથી હું છૂટું. અને ત્યારે પ્રભુ, અને પાછું પ્રભુને એક પત્ની વ્રત પણ છે, છતાંય વેદ ધર્મની મર્યાદા તોડી ચરણનો સ્પર્શ કરાવી અહિલ્યાનો ઉદ્ધાર કર્યો. પિતા મહારાજ દશરથને અંતિમ સમયમાં મુખમાં ગંગાજળ દેવા માટે પણ ભગવાન ત્યાં ઉપસ્થિત રહી શક્યા નથી, અને જટાયુનો અગ્નિ સંસ્કાર કરી એને પિતાની ગતિ ભગવાને આપી. વિભીષણને આશ્રય આપ્યો. રાજધર્મની મર્યાદા છે, શત્રુના વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ. વિભીષણ પ્રભુના શરણમાં આવ્યો. ભગવાન શરણાગત વત્સલ છે, એને આશ્રય આપો, એ પુષ્ટિ કાર્ય થયું. શાસ્ત્રની મર્યાદા છે, સમુદ્રનું ઉલ્લંઘન ન થાય. એટલા માટે જ્યારે જ્યારે વિદેશ ભ્રમણ થાય, સમુદ્ર ઓળંગવો પડે, ત્યારે ત્યારે શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત કરવું પડે. પણ એ સમુદ્ર પર સેતુ બંધ બાંધી ભગવાને સમુદ્રનો ઉદ્ધાર કર્યો છે, એ પુષ્ટિ કાર્ય થયું. અને માણસ જ્યાં સુધી કર્મનું ફળ ન ભોગવી લે ત્યાં સુધી એનો મોક્ષ ન થાય. પાપ અને પુણ્યનું બેલેન્સ જ્યારે શૂન્ય થાય ત્યારે જીવને મોક્ષ મળે. પણ ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે સમગ્ર અયોધ્યાવાસીઓના કર્મના બંધનો કાપીને પોતાની સાથે વિમાનમાં ભગવાન એમને ઉત્તમ લોકમાં લઈ ગયા. આ ભગવાનનું પુષ્ટિ કાર્ય થયું. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં રામનવમીનો ઉત્સવ આપણે મનાવીએ છીએ. પ્રભુને પંચાવ્રત થાય છે. અને જુઓ તો મર્યાદા પુરુષોત્તમનો ઉત્સવ છે, અને આજથી પુષ્ટિ પુરુષોત્તમના ચરિત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમ સારસ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણ જેમને અનુગ્રહની વૃષ્ટિ કરવામાં કોઈ કચાશ નથી રાખી, એ તો અનુગ્રહ અવતાર છે. અને એ જ સારસ્વત કલ્પની લીલા ફરીથી આ કલિયુગના જીવો માટે ઠાકોરજીએ પ્રગટ કરી, અને સ્વયં શ્રીનાથજી સ્વરૂપે ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયા. અને સારસ્વત કલ્પની લીલાનો ફરીથી દૈવી જીવનો અનુભવ કરાવ્યો. વૈષ્ણવો 6 દિવસ સુધી શ્રીજી બાબાની છત્ર છાયામાં એમના ચરણારવિંદમાં બેસી એમની સન્મુખમાં રહી અને શ્રીજી બાબાના ગુણગાન કરવાનો આ સુંદર સૌભાગ્ય આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. આ કેવલ પ્રભુની કૃપાનું જ ફળ છે. આપણે અહીંયા કૃપા પામવા નથી આવ્યા, પણ આપણા પર શ્રીનાથજીની કૃપા થઈ છે એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ. પ્રભુના ગુણગાન, પ્રભુની સન્મુખતા, પ્રભુની સેવા, પ્રભુના દર્શન આ સાધન નથી, પણ આ પુષ્ટિ માર્ગમાં ફલ છે. પ્રભુની જીવ પર કૃપા થાય ત્યારે જીવ એને પામી શકે. અને આ લીલા ગુણગાન દ્વારા શ્રીજી બાવાના પ્રેમના રંગથી આપણે બધાએ રંગાવાનું છે. એ લીલા રસનું પાન કરી ઘૂંટડા ભરી ભરીને પી અને આપણે એમાં તરબોળ થવાનું છે. અને એટલા માટે તો ઘણા લોકો કહેતા હોય ને કે આમ આજકાલ લોકો કથા સાંભળી અને આમ ખંખેરીને ઊભા થઈ જાય એટલે લોકોને યાદ નથી રહેતું. ધૂળ લાગી હોય ને તો આપણે એને ખંખેરાય
કપડામાંથી ધૂળ ખંખેરી શકાય, પણ માનો તમે આમ રસથી આખા ભીંજાઈ ગયા હોય, તરબોળ થઈ ગયા હોય અને ગમે તેટલું ખંખેરો પણ એ ભીનાશ જાય ખરા? અને એટલા માટે કેવલ રજ નહીં પણ એ લીલા રસથી તરબોળ થવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. અને આ 6 દિવસમાં એવા લીલા રસથી તરબોળ થવાનું છે કે આપણું અંતર પણ રસમય બની જાય. કે છે ને, જે શ્રીજી બાવાની સન્મુખ જાય એના ઉપર શ્રીજી બાવાની કૃપા દ્રષ્ટિ સતત વરસતી રહે છે. પ્રભુના શરણમાં પહોંચવું પડે ત્યારે કૃપા દ્રષ્ટિનો અનુભવ થાય. જો મર્યાદા માર્ગમાં દેવ દેવીઓની દ્રષ્ટિ સામે તરફ હોય, પુષ્ટિ માર્ગમાં જેટલા ઠાડા સ્વરૂપ છે કટાક્ષ નેત્ર ધારણ કરે છે. પ્રભુની દ્રષ્ટિ સતત પોતાના શરણમાં આવેલા, પોતાના ચરણારવિંદનો આશ્રય જે ભક્તો કરી રહ્યા છે એના પર કૃપાની વૃષ્ટિ નિરંતર કરતી હોય છે. પ્રભુના દર્શન કરવા તો અસંખ્ય વૈષ્ણવ આવે, પણ પ્રભુની વિશેષ કૃપા દ્રષ્ટિ કોના ઉપર પડે? પ્રભુની કૃપા દ્રષ્ટિ એ જીવ ઉપર વિશેષ પડે કે જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય, જેના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજતા હોય. કારણ કે શ્રીજી બાવાને સૌથી અધિક પ્રિય શ્રી વલ્લભ છે. અને એવો વૈષ્ણવ ઠાકોરજીને ગમે કે જેને વલ્લભનો દ્રઢ આશ્રય કર્યો હોય. કારણ કે ઠાકોરજી સ્વયં કહે છે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. મને તો મારા શ્રી વલ્લભનો ગ્રહ અત્યંત પ્રિય છે. કારણ કે જેવા લાડ મને શ્રી વલ્લભ લડાવે એવું બીજું કોણ લડાવે? અને મને તો મારા શ્રી વલ્લભ દ્વારા કરાયેલી સેવા જ અત્યંત પ્રિય છે. મને તો મારા શ્રી વલ્લભનું સ્વરૂપ અત્યંત પ્રિય છે. એટલા માટે તો પ્રાતઃકાલે ગાય છે ને વૈષ્ણવ, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે, और अपनो कर गोकुलपति भरत ताही बाथे. જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય ને એને તો શ્રીજી બાબા બાથમાં ભરી લે, પોતાના હૃદય સાથે લગાડી લે. અને આનંદની વાત એ જ છે કે અહીંયા જેટલા વૈષ્ણવ બેઠા છે ને એ બધા વૈષ્ણવોને શ્રી વલ્લભના ચરણમાં પ્રીતિ છે અને એટલા માટે બધા પર શ્રીજી બાવાની કૃપા દ્રષ્ટિ વરસી રહી છે. અને એ જ કૃપાનું ફલ છે કે એમના જ સ્વરૂપના સાનિધ્યમાં આપણે સૌ એમના ગુણગાન ગાવા માટે એકત્ર થયા છીએ. વૈષ્ણવ અત્યાર સુધી સુરતમાં વેણુ ગીત, ગોપી ગીત, શ્રીમદ ભાગવત, મધુરાષ્ટક, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય અનેક વિષયોનો આપણે સત્સંગ કર્યો. પણ હવે નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુની અને ગોવર્ધનોદ્ધરણ શ્રીનાથજી બાવાની ઈચ્છા છે થઈ કે પોતાના સ્વરૂપનો અનુભવ આપ સૌ વૈષ્ણવને કરાવવો છે. પોતાની લીલાઓ દ્વારા આ વૈષ્ણવને ભીંજવા છે. અને એટલા માટે શ્રીનાથજી ચરિત્રની સાથે સાથે નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુના લીલા ચરિત્રને પણ આપણે સૌ માણશું. કારણ કે આ બંને સ્વરૂપ એક જ છે, એક જ લીલાના બે સ્વરૂપ છે. એક સાથે બંનેનું પ્રાગટ્ય થયેલું છે. ગોવર્ધનોદ્ધરણ શ્રીજી બાવા નિકુંજના દ્વાર પર ઠાડા છે. બ્રજ ભક્તોને નિકુંજમાં પધારવા માટે આમંત્રણ આપી રહ્યા છે. અને એ જ નિકુંજ લીલાની ભીતરનું લીલા વિહારનું સ્વરૂપ એટલે નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુ. જેમ નિકુંજ નાયક શ્રીનાથજી એમ નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશ પ્રભુ.
માટે એમના એ સ્વરૂપામૃતનું આપણે સૌ પાન કરશું, લીલામૃતનું પાન કરશું. શ્રી હરિરાય મહાપ્રભુનો ગ્રંથ શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તા, એનો આધાર લઈ આપણે શ્રીનાથજી બાવાની દિવ્ય લીલાઓનું અવગાહન આ 6 દિવસોમાં કરશું. શ્રી હરિરાયજી માટે એવું કહેવાય છે, ढील कारज मैं नहीं विश्वास ही की ढील, ढील कारज मैं नहीं विश्वास ही की ढील, और श्री गिरधर के दरबार में हरिराय वकील. કે છે પ્રભુની કૃપા કરવામાં જરા પણ ઢીલ નથી. પ્રભુ તો કૃપા વરસાવી રહ્યા છે, પણ ઢીલ ક્યાંક જો હોય ને તો આપણા વિશ્વાસમાં ઢીલ છે, આપણી દ્રઢતામાં ઢીલ છે. એટલે કૃપાનો અનુભવ નથી થઈ રહ્યો, એનાથી આપણે વંચિત રહીએ છીએ. અને આપણી અંદર વિશ્વાસ જગાડવા વાળા કોણ? તો કે શ્રી गिरधर के दरबार में हरिराय वकील. એ શ્રીજી બાવાની અદાલતમાં આપણે બેઠા છીએ. શ્રીનાથજી બાવાનો આ દરબાર ભરાયો છે અને એમના દરબારમાં આપણે બેઠા છીએ. અને આપણા બધા જ પુષ્ટિ ભક્તોનો પક્ષ લઈ અને પ્રભુની સન્મુખ રજૂ કરવા વાળા કોઈ વકીલ હોય તો શ્રી હરિરાય પ્રભુચરણ છે. જેમ શ્રી મહાપ્રભુજીએ અનુગ્રહ માર્ગ પ્રગટ કર્યો, શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગનો પ્રકાશ અને વિસ્તાર કર્યો, એમ શ્રી હરિરાયજીની પણ પુષ્ટિજીઓ પર અપાર કૃપા છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો આ પુષ્ટિજીવો આત્મસાત કરી શકે, એને સરળતાથી સમજી શકે, એ માટે નાના મોટા લગભગ 300 ગ્રંથો શ્રી હરિરાયજી આપણને પ્રદાન કર્યા છે. ગુજરાતી, સંસ્કૃત, વ્રજભાષા, પંજાબી, મારવાડી 5 ભાષાઓમાં શ્રી હરિરાયજીનું ગદ્ય અને પદ્ય સાહિત્ય બિરાજે છે. અને શ્રીજી બાવાના સ્વરૂપામૃત અને લીલામૃતને શ્રીનાથજી પ્રાગટ્ય વાર્તામાં શ્રી હરિરાય પ્રભુએ પ્રગટ કરાવ્યું છે. અને એનો આધાર લઈ આપણે નામ, રૂપ, લીલા અને ધામ આ ચારેયનો આનંદ લઈશું. પુષ્ટિ માર્ગમાં કદાચ ભાગ્યે કોઈ એકાદ એવો જીવ હશે જે નાથ દ્વારા નહીં ગયો હોય, શ્રીનાથજીના દર્શન નહીં કર્યા હોય. વૈષ્ણવ વારંવાર દોડી દોડીને શ્રીનાથજીના દર્શન કરવા જતા હોય છે. મોટે ભાગે વૈષ્ણવ દર્શન કરીને એમને આવી જતા હોય. એ દર્શન ન કહેવાય, ખાલી દ્રષ્ટિ કહેવાય. 95% વૈષ્ણવને પૂછો કઈ લીલાનું આ સ્વરૂપ છે, શ્રીજી બાવાનું સ્વરૂપ શું છે, તમને લીલાને સ્વરૂપનું કેટલું તમને જ્ઞાન છે? ભાગ્ય ભાગીને દર્શન કરવા તો જાઓ છો. મોટા ભાગના વૈષ્ણવને ખબર હોતી નથી. પરિણામે કહેવત છે ને કે હીરો ઘોગે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો, એના જેવી સ્થિતિ હોય. કેવલ પ્રભુના સ્વરૂપ પર દ્રષ્ટિ તો આપણે કરીને આવીએ છીએ. દર્શન કોને કહેવાય? જેમ કેમેરો હોય, કેમેરાનું બટન તમે ક્લિક કરો તો લેન્સમાં ચિત્ર ઝડપાઈ જાય અને એની અંદર રહેલી મેમરી ડિસ્કમાં સ્ટોર થઈ જાય. એમ આપણી બે આંખો એક કેમેરા છે. એ કેમેરાથી પ્રભુના સ્વરૂપને, એ ચિત્રને આપણે ઝીલી તો લઈએ છીએ, પણ એ સ્વરૂપ જ્યારે કાયમ માટે આપણા અંતરમાં સ્ટોર થઈ જાય,
અને પાછા નેત્ર બંધ કરીને દરરોજ એ સ્વરૂપનું અવગાહન કરીએ, એનો આનંદ માણીએ, ત્યારે દર્શન કહેવાય. તો આજે શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી એ પુષ્ટિ રસના મહાસાગરમાં ડૂબકી મારવાનું સૌભાગ્ય આપણને મળી રહ્યું છે. આ પુષ્ટિ રસનો મહાસાગર એવો છે, કેવલ પાન નથી કરવાનું, આ કંઠ નિમજ્જન કરવાનું છે. જે સૌભાગ્યશાળી હોય ને એ આ પુષ્ટિ રસના મહાસાગરમાં ડૂબકી મારી શકે. અને આ મહાસાગરમાં એવા ઊંડા ઉતરીએ કે બહાર નીકળવાનું મન જ ન થાય. અને જે જેટલો ઊંડો ઉતરે એટલો સરળતાથી આ ભવસાગરને પાર તરી જાય. અને આ પુષ્ટિરસનું પાન કરવાનો કઈ બધાનો અધિકાર હોતો નથી. નહીં તો સુરતમાં શું આટલા જ વૈષ્ણવ છે? એ તો પ્રભુની જેના પર કૃપા થાય એ અહીંયા પુષ્ટિ સાગરના કાંઠે આવી એનું પાન કરી શકે અને એમાં ડૂબકી લગાડી શકે. બાકી અમારા કાર્યકર્તાઓએ તો યુટ્યુબમાં લાઈવ ટેલિકાસ્ટ રાખ્યું છે. ઘણા વિચારે ને ત્યાં 3 કલાક બેસવા કરતા ઘરે આરામથી લાંબા પગ કરી ચા પાણી નાસ્તો કરતા ટીવીની સામે બેસીને ના જોઈએ. ત્યાં જે કથા સંભળાશે અહીંયા પણ સંભળાવવાની છે. પણ એક વાત હું તમને પૂછું, હમણાં જ પેલો કુંભ ગયો, દરરોજ ટીવીમાં એક કુંભનું લાઈવ પ્રસારણ આવી રહ્યું હતું અને ઘરમાં બેસીને તમે જોતા પણ હશો. પણ તમે એવું વિચારો કે અહીંયા ઘરે બેઠા બેઠા અમે ગંગાજીમાં એ કુંભના મેળામાં ડૂબકી મારી લઈ તો શક્ય છે ખરા? ત્યાં તો કેવલ દ્રશ્યથી જોઈ શકો તમે. પણ એ કુંભમાં સ્નાન કરવું હોય, ગંગાજીમાં ડૂબકી મારવી હોય તો એ હરિદ્વાર જવું પડે, ત્યારે ગંગાજીમાં ડૂબકી મરાય. એમ એ વૈષ્ણવ અહીંયા પુષ્ટિ સાગરના કિનારે આવે ને તો જ આ પુષ્ટિ સાગરમાં ડૂબકી મારી શકાય. બાકી ઘેર બેઠા બેઠા એનો આનંદ ના આવે. ત્યાં ખાલી સાંભળી શકો, સરખું શ્રવણ પણ ના થઈ શકે. અને પ્રભુની કૃપા થાય એ જ અહીંયા આવી શકે. હું તો હંમેશા કહું છું ને, આપણે ત્યાં 2 પ્રકારના લોકો, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. હમણાં નજીકમાં જ ઇલેક્શન આવી રહ્યું છે અને પ્રજા જેને ઇલેક્ટ કરશે, તમે જેને ચૂંટશો, એ 5 વર્ષ ગાંધીનગર કે દિલ્હીની ખુરશી પર બેસશે. પ્રજાના દ્વારા ઇલેક્ટેડ થાય એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ખુરશી પર 5 વર્ષ બેસે. પણ મારા શ્રીજી બાવાના દ્વારા જે સિલેક્ટેડ થાય ને એ જ અહીંયા સત્સંગમાં આવી શકે. બીજા કોઈનો અધિકાર નથી. પ્રભુ જેના પર કૃપા કરે, પ્રભુ જેને પોતાના નિજજન માને, પ્રભુ વિચારે કે આ જીવ પર મારે કૃપા કરવી છે અને એને મારા લીલારસનો અધિકારી બનાવવો છે, એ જ જીવ અહીંયા સુધી પહોંચી શકે. અને આપ વૈષ્ણવો કેવલ ભાગ્યશાળી નહીં પણ સૌભાગ્યશાળી છો. શ્રીજી બાવાની આપના પર માનો કૃપા વરસી છે. ત્યારે પુષ્ટિ રસના મહાસાગરમાં ડૂબકી મારવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. તો આપણે શ્રીનાથજી બાવાને, જેમને શ્રીનાથજીના સ્વરૂપને પ્રગટ કરાવ્યું અને માન્યું એવા શ્રી મહાપ્રભુજીને અને આ ગ્રંથના રચયિતા શ્રી હરિરાય મહાપ્રભુજીને અંતઃકરણથી કરબદ્ધ વિનંતી કરીએ કે આપણા સૌના પર એવી કૃપા કરે કે આ પુષ્ટિ રસના કઈક બિંદુઓનું આપણે સૌ આચમન કરી શકીએ, એનું આસ્વાદન કરી શકીએ. મારે તો અહીંયા ખાલી વેણુનું કામ જ કરવાનું છે. લીલાઓ શ્રીનાથજી બાવાની છે,
લીલાઓને પ્રગટ શ્રી હરિરાયજીએ કરી છે, એ લીલાનું શ્રવણ આપ સૌ કરનારા છો. મારે તો અહીં બેસીને ખાલી વેણુનું કામ કરવાનું છે. વેણુ એ પોતાની તુકે નહીં પણ શામની ફૂકે વાગે છે. પ્રભુ મારા હૃદયમાં બિરાજી મને માધ્યમ બનાવી અને જે કઈ લીલારસનું દાન આપ સૌને કરવા માંગે એ શબ્દો સ્વરૂપે સ્વયં પ્રભુ પ્રગટ થઈ અને આપના હૃદયમાં પ્રવેશ કરશે. તો આપણે સૌએ મહાસાગરમાં હવે પ્રવેશ કરીએ અને એની પહેલા થોડી ક્ષણો માટે સાથે મળીને ભાવથી એકવાર સંકીર્તન કરી લઈએ, જેનાથી આપણા ચિત્તની વૃત્તિ પૂર્ણ રૂપે પ્રભુની સાથે જોડાય. બધી જ લૌકિક ક્રિયાઓને વિરામ આપીએ, લૌકિક ચર્ચા અને ચર્યાઓને પણ વિરામ આપીએ. મોબાઈલના સ્વિચ ઓફ કરી લો અથવા સાયલેન્ટ મોડ પર કરી લો, કારણ કે આજે ઘરમાં પણ 24 કલાક 3G ને 4G માં જ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. તો આ 3G ને 4G માંથી બહાર નીકળી હવે શ્રીજીની સાથે આપણા મનને આપણે જોડીએ, સાથે મળીને ભાવથી સંકીર્તન કરીએ. ભજમન ગિરવર ધારે કુંજ બિહારી શ્રીનાથજી, 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 આધાર હમારે શ્રીનાથજી, आधार हमारे श्रीनाथजी, आधार हमारे श्रीनाथजी, आधार हमारे श्रीनाथजी, भजमन गिरिवर धारे कुंज बिहारी श्रीनाथजी, भजमन गिरिवर धारे कुंज बिहारी श्रीनाथजी, हरि ओम नमो नारायणाय, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, भजमन गिरिवर धारे कुंज बिहारी श्रीनाथजी, 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 मेरी आत्मा के आवाज श्रीनाथजी, मेरी आत्मा की आवाज श्रीनाथजी, मेरी आत्मा की आवाज श्रीनाथजी, मेरी आत्मा की आवाज श्रीनाथजी, हरि ओम नमो नारायणाय, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, भजमन गिरिवर धारे कुंज बिहारी श्रीनाथजी, भजमन गिरिवर धारे कुंज
बिहारी श्रीनाथ जी। भज मन गिरिवर धारे कुंज बिहारी श्रीनाथ जी। भज मन गिरिवर धारे कुंज बिहारी श्रीनाथ जी। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। भज मन गिरिवर धारी कुंज बिहारी श्रीनाथ जी। भज मन गिरिवर धारी कुंज बिहारी श्रीनाथ जी। मेरी नस नस बोले श्रीनाथ जी। मेरी नस नस बोले श्रीनाथ जी। मेरी आत्मा की आवाज श्रीनाथ जी। मेरी आत्मा की आवाज श्रीनाथ जी। मेरे तन में बसे हैं श्रीनाथ जी। मेरे तन में बसे श्रीनाथ जी। तन मन में बसे हैं श्रीनाथ जी। तन मन में बसे श्रीनाथ जी। भज मन गिरिवर धारी कुंज बिहारी 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 श्रीनाथ जी। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। ओम नमो नारायण। हरि 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 ओम नमो नारायण। बोलिए श्री गोवर्धन नाथ की जय। સુંદર મજાનો ભવ્ય મહેલ છે. મહેલના એક દીવાનખાનામાં બે રત્ન જડિત સિંહાસન છે અને સિંહાસન પર બહુલાશ્વ રાજા બેઠા છે અને બીજા સિંહાસન પર નારદજી બિરાજમાન છે. આ બંનેની વચ્ચે સંવાદ થઈ રહ્યો છે, સત્સંગ થઈ રહ્યો છે. બહુલાશ્વ રાજાએ પ્રશ્ન કર્યો, હે દેવર્ષિ, આપ કૃપા કરી અને મને શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ, શ્રી ગિરિરાજજીની લીલા અને શ્રી ગિરિરાજજીના સામર્થ્ય વિશે કંઈક સમજાવો. મેં સાંભળ્યું છે કે શ્રી ગિરિરાજજીનું મહિમા અપરંપાર છે અને શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ અતિશય રસાળ છે. શ્યામ સુંદર શ્રી કૃષ્ણ તો અત્યંત કોમળ છે અને પ્રભુ કેવા કોમળ, એમના માટે કહેવાયું, જે બંસી કે ભારતે જુકત જાત સુકુમાર. પ્રભુ જ્યારે વેણુ અધરો પર ધારણ કરે તો એ બંસીના ભારથી પ્રભુ લલિત ત્રિભંગી બની જાય. પ્રભુના ચરણ પણ વક્ર થઈ જાય, કટીથી પણ ઝૂકી જાય ને ગરદનથી પણ ઝૂકી જાય. એવા પ્રભુ કોમળ કે જે બંસીના ભારથી ઝૂકી જાય. અને એ પ્રભુએ પોતાના કોમળ કરોથી શ્રી ગિરિરાજજીને જ્યારે ધારણ કર્યા
અને છતાંય પ્રભુ ઝૂક્યા નહીં. તો ગિરિરાજજી કેટલા કોમળ હશે, કેટલા રસાળ હશે. કૃપા કરીને મને બતાવો કે શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એમનું સ્વરૂપ શું છે. અને આ સતશૃંગ ગોવર્ધનના અલૌકિક પ્રાગટ્યનો પ્રસંગ ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડના 9મા અધ્યાયમાં કહેવામાં આવ્યો છે. નારદજી વર્ણન કરે છે, હે બહુલાશ્વ રાજા, આજે તે મને એવો પ્રશ્ન પૂછી લીધો કે જેનો ઉત્તર આપીને હું પણ ધન્ય થઈ જઈશ, જેનું શ્રવણ કરી તું પણ ધન્ય થઈ જઈશ. નારદજીએ પોતાના નેત્રો બંધ કર્યા, શ્રી ગિરિરાજજીના સ્વરૂપનું સ્મરણ કરવા લાગ્યા અને એમના સ્વરૂપનું સ્મરણ કરતા કરતા નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. નારદજી વર્ણન કરે છે કે ગૌલોક ધામમાં પ્રભુ બિરાજમાન છે, સાથે સ્વામિનીજી પણ બિરાજમાન છે. અને ઠાકોરજીને રીઝવવાનો, પ્રભુને પ્રસન્ન કરવાનો મનોરથ સ્વામિનીજીના મનમાં જાગ્યો. આજે તો મારા પ્રભુને ખૂબ જ પ્રસન્ન કરું. અને ઠાકોરજીની સન્મુખ સ્વામિનીજી નૃત્ય કરવા લાગ્યા. જેમ જેમ સ્વામિનીજી નૃત્ય કરે, ઠાકોરજી પણ સાથે તાલ દેવા લાગ્યા. વચ્ચે વચ્ચે પ્રભુ કહે, વાહ રાધાજુ, અતિ સુંદર. ક્યારેક રાધાજી મયુર નૃત્ય કરે, ક્યારેક રાધાજી દીપક નૃત્ય કરે અને પ્રભુ પ્રસન્નતા કરે. વાહ રાધાજી, અતિ સુંદર, અદ્ભુત. અને પ્રભુની પ્રશંસા સાંભળી સ્વામીજી ઓર વધારે સુંદર નૃત્ય કરે. આ નૃત્યના દર્શન કરી શ્રી લલિતાજીને પણ આનંદ આવી ગયો. એમણે પોતાના હસ્તમાં વીણા લીધી. લલિતાજી વીણા વાદન કરવા લાગ્યા. ચંદ્રાવલીજી પખાવજ વગાડવા લાગ્યા. કોઈ સખીએ સારંગી લીધી, કોઈએ સિતાર લીધી, કોઈએ વાયોલિન લીધી, કોઈ ઝાંઝ વગાડી રહી છે. પ્રભુ પોતાના હસ્તથી તાલ આપી રહ્યા છે. સ્વામીજી નૃત્ય કરી રહ્યા છે અને પ્રભુને વિશેષ આનંદ આવ્યો અને ઠાકોરજી વેણુ વગાડવા લાગ્યા. હવે તો પ્રભુના વેણુના નાદ પર સ્વામીજી નૃત્ય કરી રહ્યા છે. અને આ દર્શન કરી યુગલ સ્વરૂપ અને યુગલ સ્વરૂપના નૃત્યના દર્શન કરી બધા જ વ્રજભક્તો પ્રસન્ન થઈ રહ્યા છે. એનું વર્ણન કર્યું, મધુબન में राधिका नाचे रे और गिरधर की मुरली आवाजे रे. मधुबन में राधिका नाचे रे, मधुबन में राधिका नाचे रे, गिरिधर की मुरलिया बाजे रे, गिरिधर की मुरलिया बाजे रे. मधुबन में राधिका नाचे रे, गिरिधर की मुरलिया बाजे रे. मधुबन में राधिका नाचे रे. પ્રભુ વેણુ વગાડી રહ્યા છે અને વેણુમાંથી એવા અદ્ભુત સ્વરો પ્રગટ થઈ રહ્યા છે અને સ્વામીજી એ વેણુના સ્વર પર નૃત્ય કરી રહ્યા છે. पग में घूंघर बांध के, घूंघटा मुख पर डार के, पग में घूंघर बांध के, घूंघटा मुख पर डार के, नैनन
लगा के रे मधुबन में राधिका नाचे रे गिरिधर की मुरलिया बाजे रे मधुबन में राधिका नाचे रे। डोलत छम छम कामिनी हा ओ डोलत छम छम कामिनी चमकत जैसे दामिनी चंचल प्यारी छब लागे रे मधुबन में राधिका नाचे रे गिरिधर की मुरलिया बाजे रे मधुबन में राधिका नाचे रे। લલિતાજી વીણા વગાડી રહ્યા છે, ચંદ્રાવલીજી પખાબજ વાદન કરી રહ્યા છે, કોઈ સખી જાંજ વગાડી રહી છે, કોઈ વાયોલિન, કોઈ સિતાર, અને અદ્ભુત નૃત્ય થઈ રહ્યું છે। मृदंग बाजे तिरकिट धूम ताता मृदंग बाजे तिरकिट धूम ताता नचत छुम छुम ताथई जाना छुम छुम ताना ना छुम छुम ताना ना क्रांत 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 हा धा 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 मधुबन मेरा धिका नाचे रे गिरिधर की मुरलिया बाजे रे मधुबन मेरा धिका नाचे रे गिरिधर की मुरलिया बाजे रे मधुबन मेरा धिका नाचे रे। गोकुल में देखो वृंदावन में देखो मुरली बाजे रे केशव संग राधा नाचे रे संग राधा नाचे रे। અને પછી પ્રભુને પણ એટલો આનંદ આવ્યો, ઠાકોરજી પણ સ્વામીજીની સાથે નૃત્ય કરવા લાગ્યા, અને પછી તો બધા જ વ્રજ ભક્તો પ્રભુની સાથે નૃત્યમાં જોડાયા અને એવો રાસ રચાયો છે। गोकुल में देखो वृंदावन में देखो मुरली बाजे रे केशव संग राधा नाचे रे ये श्याम संग राधा नाचे रे केशव संग राधा नाचे रे। छम छम नाचे राधे रानी सुन कर मीठी मुरलिया छम छम नाचे राधे रानी सुन कर मीठी मुरलिया श्याम छवि पर सब बलिहारी